અને હવે વાત કરીશું વરસાદની। दस कलाकमां राज्यना 136 तालुकामां वरसाद नोंधायो छे। 10 तालुकामां 2 इंचथी वधु वरसाद खाबक्यो, जेमां माणसामां 4.29 इंच वरसाद तो विजापुरमां 4.25 इंच जेटलो वरसाद थयो। प्रांतिज महेसाणामां 3.5 इंच करता वधु वरसाद नोंधायो छे तो डीसामां 3.25 इंच, जोटाणामां 3.25 इंच जेटलो वरसाद पड्यो छे तो दांतीवाड़ा पालनपुरमां लगभग 3.25 इंच जेटलो वरसाद थयो छे। ईडरमां पण 2.36 इंच तो सरस्वतीमां 2.17 इंच जेटलो वरसाद नोंधायो छे। तो મહેસાણાથી અહેવાલ આવી રહ્યા છે। મહેસાણામાં ધોધમાર વરસાદથી હાલ બેહાલ થયા। ન્યૂઝ 18ની ટીમ પહોંચી લોકોના ઘરો સુધી। ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા પારાવાર મુશ્કેલી સર્જાઈ। સુરભી સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં 32 મકાનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા પાણી મકાનોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। શહેરની આવી કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોના હાલ બેહાલ થયા। વહેલી વરસાદથી મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર મહેસાણા પાણી થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, આ સુરભી બંગલો જે છે તેના લોકોના ઘરમાં પણ પાણી તમે જોઈ રહ્યા છો કે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। વૈભવી બંગલો છે, બંગલો જ્યાં છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે લોકોના ઘરની અંદર પાણી ભરાયેલા છે। આ લોકોના ઘરની સ્થિતિ છે કે જ્યાં સુધી તમે નજર નાખો ત્યાં સુધી પાણી છે। एक घर नहीं, आ प्रकारना अनेक बंगलो आवेला छे अने बंगलोनी अंदर आ प्रकारे पाणी भरायेलुं जोवा मळी रह्युं छे। तमाम लोको पारावार मुश्केलीनो सामनो करी रह्या छे। जो के तमाम लोकोए पाणी भरावाना कारणे आगळ घरनी आगळ कोर्डन तो कर्युं छे, परंतु पाणी तो ए ज छे के ते पाणी भराई जाय छे अने लोकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। स्थानिक लोको आपणी साथे छे, તેમની સાથે વાત કરીશું કે કેટલા વર્ષો જૂની આ સમસ્યા છે, કેટલું ઘરમાં પાણી ભરાઈ જાય છે, કેટલી યાતના ભોગવવી પડે છે। તેમની સાથે વાત કરીશું। બા, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ કે 7 વર્ષથી આ પાણી આવે છે। 7 વર્ષથી સવારની રસોઈ બનાવીને જે છોકરા પણ ભૂખ્યો, ઘરમાં પાણી 5 ફૂટ બેસી જાય છે। આટલી પાડીઓ ચણી તો 7 વર્ષથી આ તકલીફ બેઠી છે। તો હવે તો કઈ કરો નગરપાલિકા વાળા। પાડીઓ હોવા છતાં પાણી ઘરમાં બેસ્યું, ફ્રીજ, ટીવી, ઘરઘંટી બધું ખરાબ થઈ ગયું। કેટલા ઘરોમાં પાણી? સોસાયટીના લગભગ બધા ઘરોમાં પાણી આવે છે। 32 ઘરોમાં પાણી આવે છે, બધા ઘરોમાં। તંત્ર કોઈ સાંભળતું નથી તમારું? કોઈ સાંભળતું નથી અને છોકરાની સ્કૂલો બી બગડ્યું અને જમવાનું કોઈને રોધ્યું નહીં, ખાધું એ નહીં કોઈને। એટલું પાણી આવે, કોક નિકાલ તો જોઈએ ને પાણીનું। આજે 2 ઇંચ વરસાદ પડ્યો। 2 ઇંચ વરસાદની અંદર તમારા તમામના ઘરોમાં પાણી છે, કેટલી મુશ્કેલી પડી? આખો દિવસથી અમે વાડના બહાર જ છીએ, નહીં કોઈને રાધ્યું નથી, કોઈને કઈ કર્યું નથી। બહારથી જમવાનું લઈને બધા આજુબાજુ વાળા જમવાનું આપી ગયા। તો કઈ રીતે અમે રહીએ આખો દિવસ? 7 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ નથી, બહાર જઈ શકતા અમે। ગટરનું પાણી હોય એવું પણ લાગી રહ્યું છે। ગટરનું પાણી બધું ઉભરાઈને બહાર આવે છે અને આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે। 7 નહીં 10 વર્ષથી છે અને નાવાની પણ તકલીફ પડે, છોકરાને બાથરૂમ ટોયલેટ બધામાં તકલીફ પડે। આ ના ચાલે, બધાને એ રીતે આમ ઢોકળા મારે તો ઘરમાં ખાવાનું પણ નહીં બનાવી શકતા અમે। તંત્ર કઈ નથી કામ કરતું? ના, કશું કરતા નથી, કોઈ જોવા જ નહીં આવતા। અને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે બસ। વધુ એક ઘરના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેના ઘર જે છે તેમાં આ પાણી ભરાયેલું જે છે અને લોકોના વાહન પણ પાણીમાં જોવા મળી રહ્યા છે। ઘર લોકોની જે સાધન સામગ્રી જે છે તે પણ પાણીમાં જોવા મળી રહી છે। તમે જોઈ રહ્યા છો કે કુંડા જે છે તે પાણીમાં તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। વાહનો પણ બહાર મૂકવા પડી રહ્યા છે અને એના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું એ છે કે લોકોએ ઘરની આગળ પાળી બનાવી છે, એટલે ઘરમાં પાણી જતું અટક્યું છે, પરંતુ ઘરના કમ્પાઉન્ડમાંથી ક્યાં પાણી જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। કેટલા કલાક થાય છે પાણી ભરાય છે અને પાણી નીકળે ત્યાં સુધીમાં? પાણી ભરાય તો ફટાફટ ભરાઈ જાય છે, પણ નીકળતા તો રાત થઈ જાય છે। 12 કલાક 13 કલાક જેટલો સમય થઈ જાય છે નીકળતો। બહુ જ ગટરનું પાણી બહુ ઉભરાય છે। ચોક્કસથી તો 12 થી 13 કલાક જેટલો સમય થઈ જાય છે।
લોકોના ઘરમાં પાણી જતું રહે છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ન્યૂઝ 18 સાથે પોતાની જે વ્યથા જે છે તે વર્ણવી રહ્યા છે. તે જ દર્શાવે છે કે કેટલી મુશ્કેલી પડી રહી છે. આ વૈભવી બંગલોમાં રહેતા લોકોની આવી હાલત છે તો સ્થાનિક લોકોની કેવી હશે? ચોક્કસથી આ પ્રકારના જે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે અને લોકોના ઘરમાં પણ 2 ઇંચ વરસાદમાં પાણી ઘૂસ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણામાં પાણી ભરાતા